સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં. હું અત્યારે જો મારી બેનપણીને મૂકવા જાઉં છું બસ સ્ટેશને. એટલે એ મારી મોર હાલે છે કે લાઈ હું ફોન પકડું. મેં કીધું ના, તું હાલવા મને. મેં કીધું હું તાર ભેગી આવું છું. મેં કીધું ને અત્યારે હવે તારે ફોન નથી પકડવો, હું મારી રીતે વ્લોગ બનાવીશ. તો આ જો ઇઝરાયલની સવાર કેવી છે. અમે અત્યારે નીકળી ગયા છે. તો મારી ફ્રેન્ડ છે ને એને બસ સ્ટેશને મૂકી આવું તો એ પછી ત્યાંથી વહી જાય એજન્સીએ. અત્યારે બેન કહીએ કે આપણે છે ને ઘડીક વાર ગાર્ડનમાં બેસીએ કે હજી એજન્સી ખુલ્લી નહીં હોય, 7 વાગે નીકળ્યા છે તો અમે જઈએ ગાર્ડનમાં. કદાચ મારો ઓલો કૂતરો ભેગો થઈ જાય તો આજે, એટલે અત્યારે સવારના નીકળ્યા છે ને એમાં સૂતા છે. તો એમાં તો 10, 11 વાગે 12 વાગે ઉઠે. તો અત્યારે અમે જઈએ છીએ ગાર્ડનમાં, પછી બેનને બસમાં બેસાડી દઈ અને હું વહી જાય ઘેરે. તો જોઈએ આજે મારો કૂતરો ભેગો થાય છે કે નથી થતો. આમાંય નાના નાના ફૂલ આવ્યા જો, તો ગુલાબી પિંક. જો આ કેરી તો જો લુંબે ઝુમે કેવા સરસ કૂતરા લઈ અને બધા હાલતા હોય આમાં. અત્યારે પંખીડા બોલે ને અમુક માણસો કામે જાય ને સવારના, અને અમે એટલામાં ગામમાં જ ઘૂમરા લઈએ છે. પછી ઓલી વહી જશે. જો તો ઓલો જોઈએ તો તી જો આ કૂતરો કેવો મસ્ત છે. ઇઝરાયલનો ડોગ બહુ સરસ હોય ઇઝરાયલમાં ડોગ. આજે મને છે ને દાદા સાથે વાત કરી અને બહુ સારું લાગ્યું અને ઘણું બધું જાણવાય મળ્યું છે. એ પણ હું તમારી યારે શેર કરીશ. આપણે કહીએ ને કે ભાઈ વડીલ પાસે ઊભા હોય ને તો આપણે કંઈક ના કંઈક નવીન જાણવા મળે એમ. વડીલ પાસે બેઠા હોય કે આપણે એની વાત સાંભળીએ તો આપણે ઘણું બધું સારું સારું જાણવા મળે. તો આજે મારી સાથે એવું જ થયું છે. અને મારી આ બેનપણી છે ને એને મને મ્યુટ કરાવ્યું છે. એ કહે છે મને પ્રોબ્લેમ થાય એમ. તો મેં તને પ્રોબ્લેમ થાય ને એવું નથી કરવું, નહીંતર હું તમને આ વિડીયો સંભળાવત ને તો તમે લોકો રાજી થાત કે ના દાદાએ બહુ સારી વાત કરી. દાદાએ પહેલાં તો આ કૂતરાની વાત કરી. આ કૂતરો છે ને દાદાએ લીધો છે ને એના 9 વર્ષ થયા છે. આ કૂતરો 12 વર્ષનો છે. દાદા કહે છે કે મેં 1200 શેકલનો લીધો આ કૂતરો 9 વર્ષ પહેલાં, અને અત્યારે જો લેવા જઈએ ને તો 5000 શેકલ લે. તો આપણા ઇન્ડિયાના ગણીએ ને તો અંદાજે 1.5 લાખ રૂપિયો થાય ને. અહીંયા કૂતરા છે ને બધાને બહુ ગમે. દાદા છે ને એની ઘરવાળી ઓફ થઈ ગયા ને એના 15 વર્ષ થયા. એટલે દાદા કહે કે હું અમેરિકાથી આવ્યો ને પછી મને એકલું લાગતું હતું એમ. છોકરા બધા વાં રહેતા હતા અને દાદા છે ને અહીંયા વૃદ્ધાશ્રમમાં રહે છે. એટલે દાદાને આની સાથે બહુ સારું લાગણી થઈ ગઈ છે કૂતરા સાથે. અને દાદાએ બીજી પણ વાત કરી સોલ્જરની, જે ઇઝરાયલની. એ મને નથી ખબર, આજે મને ખબર પડી કે ઇઝરાયલમાં છે ને બધાને છોકરા હોય ને એને ફરજિયાત 3 વર્ષ રહેવાનું, અને છોકરીઓ હોય ને એને 20 મહિના રહેવાનું. દત્તી લોકો નથી રહેતા. તો એ લોકોને દેશને આપવાનો ટાઈમ, છોકરાઓને 3 વર્ષ આપવાના, છોકરીઓને 20 મહિના. તો એ લોકો ક્યાં ટાઈમ આપે? એ લોકો સોલ્જર તો નથી રહેતા. તો એ લોકોને છે ને આંગણવાડી, વૃદ્ધાશ્રમમાં એમાં રહેવાનું અને દેશને 3 વર્ષ આપવાના, જેમ સેવા કરવાની. તો બહુ સારી વાત છે. એ વાત મને આજે જાણવા મળી દાદા પાસેથી. એટલે આપણે કહીએ ને કે વડીલ પાસે ઊભા હોય ને તો કંઈક ના કંઈક સારું જાણવા સમજવા મળે. એટલે આજે બહુ મજા આવી. દાદા મને એમ કે તને કૂતરા બહુ ગમે છે, હું તને જ્યારે ને ત્યારે જોઉં છું આ ગામમાં તું કૂતરા સાથે રમતી હોય. હું ઓલો મારો ફ્રેન્ડ છે ને કૂતરો, એની સાથે અહીંયા ગાર્ડનમાં રમતી હોય ને તો દાદા મને જોતા હોય છે. દાદાએ આજે વાત કરી. તો મેં કીધું હા, મને છે ને પહેલાં નહોતા ગમતા કૂતરા. હું ઇઝરાયલ આવી ને પછી મને કૂતરા બહુ જ ગમે છે. એટલે મારો કૂતરો છે ને એ જો રહ્યો, એનો માલિક છે ને એને લઈને જાય છે. હવે હું એની પાસે જાઉં હમણાં. મારો ફ્રેન્ડ મળી ગયો ઘણા દિવસ પછી. Animating YouTube videos yaar. Together here playing. Thank you. He loves you very much. He Yeah. all the time goes to buy bakfar. I know, but we're trying not to. Bye bye. જો મારો ફ્રેન્ડ મળ્યો જાજા દિવસ પછી.
થેન્ક યુ સો મચ. એક કોરીમલા જોન જોન. મને એનું નામ આવડી ગયું. ખેલાનું નામ છે જોન. એને માલિક છે જો એ કહે જોન છે એનું નામ. બાય બાય. તોદા રબા. જોન, નાઇસ ટુ મીટ યુ. હાલો. મારો ફ્રેન્ડ મને ઘણા દિવસ પછી મળ્યો ને હું આજે બહુ ખુશ છે કેમ કે એનું નામ જોન છે. મને આજે ખબર પડી ગઈ અને એને કંઈ થયું નથી. મારી બધી બહેનપણીઓ મને એમ કહે કે એ મરી ગયો તે મને બહુ દુઃખ થતું હતું. આમથી જાઉં? હા આમથી જાય. હાલો તમે આગળ હાલો એટલે તમારો ન આવે સીનામાં. તો અમે અત્યારે છે ને આ બાજુ ઘૂમરો મારવા આવ્યા હતા ને. જોન નામ છે. મને ખબર પડી ગઈ અને એનું ઘર આ છે. એનું ઘરે ખબર પડી ગઈ. એ છોકરીએ કીધું કે થેન્ક યુ. એ કે અને એ આમાં લઈને ફરે છે. આજે જો એનો માલિક છે. એ છોકરી હતી ને એ એનો માલિક છે. એ કૂતરાની જોનની. ચાલો આજે તો હું બહુ ખુશ છે કેમ કે જોન હારે મુલાકાત થઈ ગઈ. કેવા કેવા નામ છે કૂતરાનાની ઇઝરાયલમાં. હે મેં કીધું મારો કૂતરો આજે મળી ગયો ને હું બહુ ખુશ થઈ ગઈ. કૂતરો મળ્યો ને બીજો જો તો કેવા સરસ પંખીડા બોલે. આનો Coffee. Thank you. એમાં રાજી થઈ ગયા. કોફી દીધી તો ભાઈ મને કેક દેવાનું છે. Coffee. મારી બેનપણી છે ને એ કામ જોવા ગઈ. જો અમે બે નાસ્તો કર્યો અહીંયા પડ્યું. એને એજન્સીમાંથી ફોન આવ્યો ને તો આજે 3-4 કામ આપ્યા તે જોવા ગઈ છે. રાતે પાછી આવશે. Coffee in the morning. વાતું ચીતું કરતી ને એની યારે એટલે મજા આવે છે. એટલે મને આમ ઓલું લાગે છે થોડુંક કે હવે જલ્દી આવે તો સારું પણ એ રાતે આવશે. એને કીધું કે હું રાતે આવીશ. પાછી છેટકેથી તીકવાન તે લેવી ગઈ છે એ મને કે ઉગા કેન તો You broke it. કેન You done? લોની તો હવે થોડુંક સાફસૂફ કરી નાખો. ઓલી હે ને મને કોઈ કામ નથી કરવા દેતી. એમ કે ના ના આડેથી જટે એટલે આપણે ઓલું થાય ને કે મહેમાન પાસે ક્યાં કરાવું કામ. જો મારી ઈમાના વાળ મેં કાપ્યા કાલે હાથેથી. કેવા કાપ્યા મને આવડતા નથી તો એને આંખોમાં પડતા હતા ને તે મેં કાપ્યા. બહુ ખીજાઈ ગઈ હતી કાલ મારી ઈમા. કેવા મેં એના વાળ કાપ્યા એ જો. આ બધા એના વાળ આંખમાં પડતા હતા ને તે હાથેથી કાપ્યા મેં કાતર લઈને. કાલે એમાં ખીજાઈ ગઈ. એ કે તને આવડેતી તું મારા વાળ કાપસ, મારા વાળ બગાડી નાખે. મેં ના હું સરસ કાપી દીધા. જો એમાં આવે છે અમે બેસવા. ઈમાન પાણી આપી દઉં અને ઈમાં છે ને આખો દિવસ હવે બેઠા રહે ને ઓશિયાર વાતું કરશે. હવે મને કંઈ નહીં કે એને કંઈ જોતું હોય ને તો બોલાવે. ઓશી પોશી તો દારાબા કૂતરાને કહી છે. મને પૂછ્યું ને ખાવું હું તો એમાં ના પાડે. તે મેં કીધું જો મરચાં કાઢ્યા કાલે સાંજે ભર્યા હતા કારેલાનું શાકને અમે બનાવતા વિડીયો ભૂલી ગયું હે. ઈમાની આ ફ્રૂટ ડીશ ને ઓલી મારી ઈમાન કેરા ના ભાવે તો મેં કીધું હાલને તરબૂજ જ ખાઈ નાખ્યા સાંજે બનાવીશું. ઈમાં મેં કીધું આ બધી પાછું મૂકી દો. જો ઈમાં ખાય તરબૂચ. ઈમાન કેરા ના ભાવે તો આમાં ખાવાનું પડ્યું મેં પણ ખાવું નથી. ઓલી આવશે ને તો કંઈક બનાવીશું સાંજે પાછું. મારી બેન પણ તો હવે આ મારી ફ્રૂટ ડીશ હું એમાં પાસે ઘડીકર બેહે કેમ કે ત્યાં એસી સારું છે ને એટલે અહીંયા મજા આવે. વાહન ગરમી થાય તડકો અત્યારે બહાર બહુ સમજો તો ભૂકા કાઢે એવો ઇઝરાયલમાં.
અત્યારે છે ને હું કોઈને કોમેન્ટનો જવાબ ન દઉં, કેમ કે મારે કામ ઘણું બધું પડ્યું છે, અમારે રસોઈ બનાવવાની બાકી છે. પણ મેં છે ને હમણાં મારો બ્લોગ મારી બેનપણી આવીને જોયો ને, એનીએ મને જાણ કરી કે તારા બ્લોગમાં આવી કોમેન્ટ છે, એટલે હું અત્યારે જવાબ આપું છું. તો છે ને એ કોમેન્ટના એના જ હું પહેલાં તો જવાબ દઈ દઉં. એ જે વ્યક્તિ મને કોમેન્ટ કરે છે ને એનીએ લખ્યું છે આઈ ટેક યુ ટુ UK. તો ભાઈ મારે છે ને UK નથી આવવું, તારા પરિવારને લઈ જાઓ, ઓકે. બીજી નીચે કોમેન્ટ છે આઈ વિલ કમ ટુ વિઝિટ યુ ઇન ઇઝરાયલ ફ્રોમ UK. તો ભાઈ તું અહીંયા આવી શકો, મારા બાપનું નથી ઇઝરાયલ, હું તને ના ન પાડું, પણ અહીંયા ન આવતો મારી પાસે, નહીં તો માર ખાધા વિનાનો જવાનો નથી, એટલું યાદ રાખજે. બીજી એક કોમેન્ટ છે, જો એની જ છે, એ જ વ્યક્તિની. આઈ વિલ ઓલવેઝ પ્રોટેક્ટ યુ. તો એટલે તું શું મને પ્રોટેક્ટ કરતો હોય? હું અહીં 2 વાગે રાતે રખડું છું, તું મારા વ્લોગ નથી જોતો, તને ખબર પડે એમાંથી કે મને બીક લાગતી હોય કોઈની? તો સામો આવતો તને ખબર પડે કોણ કેને પ્રોટેક્ટ કરે. આ મારી બેનપણી છે ને એને રાતે દિવસના હું મૂકવા લેવા જાઉં, રાતના 7 વાગી ગયા હોય છે ને તોય લેવા જાઉં છું, સવારે 7 વાગે જવું હોય તો હું એને મૂકવા જાઉં છું. એ એમ કે મને આ વાડી વિસ્તારમાં બીક લાગે છે. અહીંયા હું આ ઘરમાં આ વાડીઓમાં હું 1.5 વર્ષથી એકલી રહું છું. રાતે 2 વાગે 2:30 વાગે 1:30 વાગે હું આવું છું, અને ક્યારેક હું લાઈવ મૂકીશ તો વિડીયો, તો જોઈ લેજે ટાઈમ કેટલા વાગે હું રાતે રખડતી હોય. અહીંયા પ્રોટેક્ટ મન કરશે. આની સરસ કોમેન્ટ છે, ઓલી કાલે આપણે સ્પ્રે નહોતો છાંટ્યો કોકરોચનો, તો એ સરસ કહે છે કે તમારે એમાં જે આમ ઝેરી હોય ને પોઈઝન, તો એ કે બહાર વયું જવાય. હા, એ વાત તો સારી છે, થેન્ક યુ. એક નીચે કોમેન્ટ છે ને એમ કહે છે કે કોકના ઘરમાં કામ કરવા કરતાં તમારા દેશમાં રહીને કામ કરો એમ. તો પહેલાં તો હું એ કહી દઉં કે ભાઈ જો ઇન્ડિયામાં જો એટલો પગાર મળતો હોય અને આવી બધી અમને ફેસિલિટી આપતા હોય, 3-3 લાખ રૂપિયા અમને કેરગીવર વાળાને મળતો હોય, તો કોઈ ન આવે અહીંયા. આપણા પરિવારને મૂકીને આપણે અહીંયા બહાર આવ્યા હોય તો આપણે કંઈક તો અહીંયા મળતું હશે ને ત્યારે આવતો હોય ને, કોઈ મજા આવતી હોય એના પરિવારને મૂકીને આવવાની. અને આ આપણા દેશ માટે જ અમે કરીએ છીએ. અહીંથી જે પૈસા મોકલીએ છીએ ને એનાથી આપણે અમારા દેશની જે આર્થિક વ્યવસ્થા અમે સાચવીએ છીએ. જેટલા અહીંયા છે ને બહાર બીજી કન્ટ્રીમાં કામ કરે છે, પછી ઇઝરાયલ હોય કે કોઈ પણ કન્ટ્રી હોય, તો એ લોકો બહાર બીજી કન્ટ્રીમાંથી જે કમાઈને પૈસા મોકલે છે ઇન્ડિયા જ મોકલે છે. તો ઇન્ડિયાને એનાથી ઘણો ફાયદો થાય છે. એટલે એવું તમે ન વિચારો કે અમે ઇન્ડિયામાં રહીને જો સેવા કરીએ અને કામ કરીએ તો એ સારી વાત કહેવાય, બહાર બીજી કન્ટ્રીમાં જાય તો ખરાબ વાત કહેવાય. નહીં, એ મેં આની પહેલા એક ફેરા તમને કીધેલું હતું, આવી જ એક કોમેન્ટ આવી હતી